वापी जीआईडीसी के जे टाइप क्षेत्र में स्थित एलियोर गिफ्ट रैप्स प्राइवेट लिमिटेड कंपनी में प्रबंधन के मनमाने व्यवहार के खिलाफ आदिवासी महिला मजदूरों ने जमकर हंगामा किया। मामला श्रम अधिकारी तक पहुंचा तो उन्होंने कंपनी में पहुंचकर श्रमिकों की बात सुनी, जिस दौरान कंपनी प्रबंधकों के तीखे लहजे के विपरीत श्रमिकों को दिए जाने वाले भत्ते और सुविधाओं के ब्यौरा मांगने पर और वे अपनी महिमा पर आ गए। आखिरकार दोनों पक्षों ने समझौता कर लिया और महिला कर्मियों को न्याय दिया। સવારમાં મને ફોન આવેલો મીડિયા પર્સનમાંથી કે આવી રીતે અહીંયા કંપનીમાં થોડો હંગામો થયેલો છે અને વર્કર્સ કામ પર ચડવાની ના પડે છે, એટલે તાત્કાલિક હું અહીંયા આવ્યો ફેક્ટરી પર અને વર્કર્સના જે 2-5 પ્રતિનિધિઓ હતા એ લોકો સાથે વાત કરતા એ લોકો એવું કીધું કે સાહેબ અમે રવિવારે અમુક લોકો કામ પર આવેલા અને અમુક લોકો કામ પર નહોતા આવેલા, જે લોકો કામ પર નહોતા આવેલા ને એ લોકોને ગેટની બહાર ઊભા રહેવાનું કંપનીવાળાએ કીધેલું અને એના કારણે અમે લોકો કામ પર ગયા નથી। પછી કંપનીવાળા સાથે પણ વાત કરી અને વર્કર્સ સાથે પણ વાત કરી અને એ લોકોને બીજી કોઈ સમસ્યા ન હતી, ફક્ત એ લોકોને સવારમાં કામ પર ચડવાની ના પાડી એના માટે જ એ લોકો બહાર ઊભા હતા। એટલે મેનેજમેન્ટ પણ એગ્રી થઈ ગયું છે કે સાહેબ અમારે એ ભૂલ હતી અને એ લોકોએ આજના દિવસમાં જેટલા કલાક કામ કરશે અમે એમને પૂરેપૂરા દિવસનો પગાર આપશું, એમનો પગાર અમે કાપશું। અને બીજી વાત કે જે વ્યક્તિને રજાના દિવસે ઓવર ટાઈમ નથી કરવો એ લોકોને અમે કમ્પલસરી નહીં બોલાવીએ, આવી એક મેનેજમેન્ટે પણ બાંહેધરી આપેલી છે। એટલે આ બાંહેધરી એ લોકોએ આપતા વર્કર્સને સમાધાન થઈ જતા એ લોકો કામ પર લાગી ગયા છે। એ મેનેજમેન્ટનું એવું કહેવું હતું કે સાહેબ અમારે એક અર્જન્ટ શિપમેન્ટ હતું, એના માટે અમે રવિવારે અમુક લોકોને બોલાવેલા, પણ મેં અત્યારે લોકોને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે વીકલી ઓફ કમ્પલસરી દરેક વર્કર્સને મળવો જોઈએ, એટલે એમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવાની થતી નથી। બીજી વસ્તુ, કોઈ વર્કર જો કામ પર આવવાની ના પાડે છે તો જબરદસ્તી કામ પર લાવવાનો નથી।